તો એને સૌથી પહેલાં પોતાના અંતરમાં શોધો. બીજે ક્યાંય બહાર જવાની જરૂર નથી. ને જે ત્યાં ન શોધીને બહાર ભટકે છે તેને તે કદી મળતો નથી. એક ભિખારી હતો. તેને આખું જીવન એક જગ્યાએ બેસીને ભિક્ષા માગી. ધનવાન બનવાની તેને ખૂબ તૃષ્ણા હતી. ભિક્ષા માગીને કોઈ ધનવાન થઈ શકે? તે તો ભિક્ષુક તરીકે જ જીવ્યો ને મરણ પામ્યો. ને મરણ થયું ત્યારે તેની પાસે કફન જેટલા પણ પૈસા ન હતા. તેના મરણ પછી તે રહેતો હતો તે ઝૂંપડું તોડી નાખીને જગ્યા સાફ કરીને ખોદતા જણાયું કે ભિખારી જે જગ્યાએ બેસીને ભિક્ષા માગતો હતો તે જ જગ્યાની નીચે જમીનમાં ખજાનો દટાયેલો હતો. હવે બધાને હું પૂછું છું કે શું આપણે આવા ભિખારી નથી? શું આપણા ભીતરમાં જ એવો ખજાનો નથી છુપાયો કે જેને હંમેશા બહાર જ શોધીએ છીએ ને બીજા પાસે માગ્યા કરીએ છીએ? તમે શાંતિ અને સમૃદ્ધિની શોધમાં તમારી ઈચ્છાઓ અને શક્તિને કામે લગાડો તો તે પહેલાં તમે જ્યાં ઊભા છો તે જગ્યાને જ ખોદી લેવાની છે. કારણ કે બહાર શોધનારા લોકો યાત્રાઓ કરીને આખી દુનિયામાં ફરી ભટકીને અંતે તો ખજાનો પોતાની અંદર જ મેળવે. માટે પોતાની અંદર જ શોધો તો જ મળશે. એ વખત તમારો વધારે નથી. બોલીએ સદગુરુ મહારાજની.